હવે થોડું જ બાકી હ ફેમિલી જોઈએ કો ઘનઘોર કોટા હ ને આપણે જેમ કે રૂમ હોય ને એ રીતનું હોય તો જોઈએ કો પારસ અંદર જતી રહી છે. यहाँ पर पानी गर्म करने के लिए हम लकड़ियाँ लेने आए हैं तो लकड़ी सूखी सूखी लकड़ियाँ हमें मिल गई. હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આટાણે આપણે આવી ગયા ખેતરમાં. બપોરનો ટાઈમ થઈ ગયો છે. બ્લોગ પ્લીઝ સ્ટાર્ટ કર્યો કારણ કે ઘરના કામકાજમાં વ્યસ્ત હોય એટલે બ્લોગ સ્ટાર્ટ સવારથી કરાતો નથી. અને આપણે આવી ગયા ખેતરમાં તો સાહેબને હે ને આ તો બધું કામ રેડી કરી નાખ્યું છે. વાળને એવું બધું કરવાનું તો પતી ગયું છે સાહેબને. તો બતાવી દઉં તમને. જોઈ શકો તમે બધા સીટ સુધી સાહેબે આ તો વાત પૂરી કરી નાખી છે. ને આ સાઈડ છે ને વધારાના લાકડા કાઢ્યા છે તો કાપી દે સાહેબ તો આપણે શું સળગાવવાના કામમાં આવી જાય. ને આ સાઈડ છે ને આપણે બધી મકાઈ નીકળી જશે તો એમ જોઈ શકો. 2-3 દિવસ પહેલાં તો એવું લાગતું હતું કે મકાઈ નહીં નીકળે પણ બધામાં મકાઈ નીકળી ગઈ છે એટલે જીવની ખાસ થયું. એટલી બધી કરી હતી મકાઈમાં એટલે મકાઈ નીકળે ના એટલે આપણને થોડું આમ થાય ને આમાં બધું તો આમાં કુલ લાકડા ને એવું બધું કપાઈ રહ્યું છે. તો લીલા લાકડા હોય એટલે હટ કપાઈ જાય, પછી સુકાઈ જાય એટલે પછી કાપવામાં થોડું પેલું થાય એટલે લીલા લીલા કાપી દઈએ એટલે હટ કપાઈ જાય. હા, બધું કાપી નાખો આખું. સાહેબને હાથમાં ફૂલ્લા પડે છે ને એટલે કપાતું નથી. શિયાળામાં વધારે દુખાય. અમે શિયાળો હોય કુનાર હોય પણ હાથમાં વાગે ને એટલે પછી કાંઈ કામ ના થાય. ઉનાળામાં તાપ પડે ને એટલે ને આપણને હાથમાં દુખાવા માંડી તો આપ્યું હ તો જો મસ્તી કરે ને એ રીતના કાપે હ. ઓહ, કાપી નાખ્યું. તારી મારતે આવડતું નહીં. કપાઈ ગયું. તો વાળું જોઈએ ને એક જ દાડામાં જેવી કરી નાખી નહીં જી. એક ક્વાર્ટર નાખ્યા વાર ઉપર. શું આ વાર ના કહેવાય? આ વાર કહેવાય? બધે લાઈન સાહેબ કે ક્વાર્ટર નાખી દીધું કે મેં વાર પર. આ મિત્રો જોઈએ કો આથી તો એની તો પહેલાંથી ઉગેલી જ હતી બકા. આ એની ને પહેલાંથી ઉગેલી હતી ને ઊંચી હતી જ્યાં સાઈડથી ને સાહેબે લાઈન સર ક્વાર્ટર નાખી દીધા એટલે વાર થઈ ગઈ. વાર કેવી કહેવાય? ચકલું અંદરથી નાખું. ચકલું ઉડીને આવે. ઉડી પણ ઉપરથી આવે, અંદરથી તો ના આવે. તમારે તો અંદરથી તો નહીં આવે એવું. અંદરથી આવે એવું. હા તો તું એક ગમે તોથી તું તાર જા, ગમે તોથી કૂદીને ગમે તોથી આવી જા અંદરથી. 1 લાખ રૂપિયાનું ઇનામ. હા હેડો હેડ. આ પણ હુકાવા નહીં દે. હુકાશે એવા રોજ નાખી જવાના પણ હાલ તો નહીં આવે એવું ને. હાલ આવે એવું હ. હા શું જો કશું થયું નહીં. આ વાત ફેરવવાનો એક ચાલવાનું. હા ચકલો વાગ્યો. હા તો આપણી મકાઈ નીકળી ગઈ લે. ચોક નીકળી છે. હવે એક વાર જોવો ફેમિલી એક આઈડી જોઈએ કો. આ બધું એવું જ લાગતું છે. શું તને કેવું લાગે? હા કોટા જ છે ને એવું જ લાગે. હા તમને બધાને એવું જ લાગતું હશે. શું લાગે તને? કોરે મોર આવું જ થઈ જો. પણ આપણે એની અંદર ઓઈલી બનાવી. હું રેબલો હા કાપી નાખી. ફેમિલી જોઈએ કો ઘનઘોર કોટા હ
ને આપણે જેમ કે રૂમ હોય ને એ રીતનું હોય તો જોઈએ કહો પારસ અંદર જતી રહી છે. તો ફેમિલી જોઈએ કહો બહારથી તો એવું જ લાગે પણ અંદર આવી ગયા. કેવું ખાલી ચોખ્ખું કરી દે મસ્ત ઓયડી જેવું થઈ જાય. આ તો નેચે ચોખ્ખું કરવું પડે, ખાલી નેચે જ આવ્યું ખરાબ હ આર્યું ચોખ્ખું કરી દો ને મસ્ત થઈ જાય. હા લાકડું જ છે બધા. लकड़ियाँ है सूखी तो ले लेते हैं पर ऊंधे खाएगी ऊंधे. यहाँ पर पानी गर्म करने के लिए हम लकड़ियाँ लेने आए हैं. तो लकड़ी सूखी सूखी लकड़ियाँ हमें मिल गई है तो यहाँ पर से ઓયડી ચોખ્ખી કરી મસ્ત રૂમ જેવું કરવું હો બીજું. हाँ बस यहाँ पर हम खाना बनाएंगे, खाना पकाएंगे यहाँ पर. क्यों हम जब यहाँ पे खेत में आएंगे तब हम खाना पकाएंगे यहाँ पर घर बना देंगे. हम बनाओ घर. હું દેવ ખાઈ જેલો ખંચેરા ને ફોટાવાળું છે તો આપણે આવી દારૂ ભાગવાનું હોય લાકડા માટે. તો સાહેબ હવે ઉપર ચડવાની કોશિશ કરી રહ્યા છે. એ જ્યા ચંપલ પહેરી ના ચડાય. ફટાફટ ચડી ગયો. આટલું આપણે કાપવાનું હોય સાહેબાઈ ક્યાં હોફી ગયા કારણ કે આટલું બધું દારૂ કાપવું એટલે આસાન કહેવાય નહીં. સાહેબ આસાન કહેવાય નહીં. વાજી હો પ્લસ પાહુ ઓમ મારવાનું ને ઊભું રહેવાનું ચોકણ ઊભું રહેવાનું. એક થોભલા ઉપર સાહેબ ઊભા રહીને જો ટસકો શેટો વગાઈ જાય ને ફટ કરા કોટ આવે. તો આવું કોક કાટું પડશે. એક જ સાઈડમાં મારવાનું એટલે પણ હવે મુહૂર્ત કર્યું એટલે કાપવું તો પડશે જ. આપણે શાંતિથી બેઠા ને હવે પડે કાને બધું ખાઈએ છીએ ને આ સાઈડ હે ને સાહેબ ફેરથી ચડી નાસ્તો લઈએ હે ને હોય સ્કૂપ હોય દરવાજા ઉપર. તો આપણે રેસ લગાવીએ સાહેબ આજ ક્યાં તો લાકડું ભાગે ક્યાં તો દરવાજો ભાગે એમાંથી એક ભાગ છે ખરું. तो यहाँ पर देख रहे हैं आप શું બોલો હેડો હવે તમે. તો લાકડું હવે પરવા આવી છે. રોડવું હોય તો ખેંચો તો ફટાફટ થઈ જાય અને સાહેબ કૂદકો મારશે. આજ ના જ પાડી દેવાનું. આમાં કોઈ ખાસું બાકી તો થોડું જ બાકી હ સાહેબ. ને એમ કરો પેલા નેચે ઉતરી જાય ને પછી આ સાઈડનું ડાળખું પકડીને આમ તોડો એટલે દિલ થઈ જાય. નકર વાળમાં પડશો.
પડી ગયું ભાઈ, પડી ગયું. ફરીથી આપણે જો રાત પડી ગઈ છે ને ફરીથી રાત પડી. હા ભાઈ. ફરીથી રાત પડી. તો પથરીયાલને સાહેબ ને આપણે હે ને રાત તો સવારે ફરીથી આપણે ગોધરા પથરીએ છીએ રાતે સાહેબ ને ગોદરા પથરાવાના હોય. સાહેબ ને હવારમાં લેવાના હોય. જો આજનો દિવસ તમે આ લીધા લીધા ને. હતા. બસ આજ જ લીધા. આજના બ્લોગમાં કેવું પડે. હા તો સાહેબે આજ જ લીધા હતા ગોદરા, ને કદી લેતા નહીં. પણ રાતે કાયમી પાથરી, કારણ કે એમને કામ આપેલું છે આપણે ગોદરા પાથરવાનું. તો ખાલી આખો દિવસમાં એ એક જ કામ કરે છે, ખાલી રાતે ગોદરા પાથરવાનું. તો ભઈલું અમાર બધાને તો બાય પેલી બાય. કોટન વાળ કરી આજ લાકડા કાપ્યા કરે કાપે બધું. એ તો રૂટીન કામ કરવાનું હોય. રૂટીન કામમાં તમે મદદ નથી કરતા અમને. તો જો ગોદરો પાથરી બહુ મસ્ત કામ કરી રહ્યા છે. તો નવિયા બેન ને હે ને આજ કઈક વાગ્યું છે તો લંગડા હેડે. લંગડા નેહા પર વિશ્વાબેન હે ને વિશ્વાબેન બહુ ઓળખો નહીં ઉપાડો. વિશ્વાબેન અમાર થોડા દિવસમાં ડોન બનવાના. તો વિશ્વાબેન થોડા દિવસમાં ડોન બનવાના છે. લેડ કુલદીપભાઈ કુલદીપભાઈ ને- બોડીગાર્ડ ઉભા રહે. કુલદીપભાઈ ને વિશ્વા બેન અમારે ડોન બનવાના. તો સાહેબ છે ને, સાહેબ તમે શું બનશો? હું આ બે ડોન બની જાય મારે તો કોઈ બનવાના. તો આજે બજારમાં સબસ્ક્રાઇબર મળ્યા હતા તો દિલથી આભાર એમનો. અમીરાને ઈ પહેલાથી વિડીયોમાં એમને મળ્યું હતું પણ કઈ શરમની લીધે નહીં મળ્યા હોય, પણ આજે મળ્યા તો દિલથી એમનો આભાર. તો જો આપણા વિડીયો બધા રોજ જોવે છે એમને બધાને દિલથી આભાર કરી. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ને વિડીયોમાં ન આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી દેજો. ફોલો કરી લેજો. હવે રોજ કન્ટિન્યુ બ્લોગ આવશે. હું જોઉં છું સાહેબ સવારથી બ્લોગ ચાલુ કરે છે કે નહીં. કરી દે. તો ફરી હવે કાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય. બાય બાય. આ કુલ્લે જઈ